નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરતને દિલ્હી બનતા વાર નહીં લાગે। શહેરમાં વાયુના પ્રદૂષણના ચોંકાવનારા આંકડાના સામે આવ્યા। વાયુના પ્રદૂષણથી લોકોને અસ્થમા, ખાંસી, શરદી જેવી બીમારીની ભીતિ। પ્રજાહિતમાં પગલાં લઈ સંબંધિત વિભાગ સામે કાર્યવાહી કરવા માંગ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે 25મી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંડેસરા હોય, સચિન હોય, ઓલપાડ, 84, પલસાણા સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી, ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને જીપીસીબી અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનનીય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર